આજે તમને એક સરસ દર્દીનો એક્સપિરિયન્સ શેર કરવા માગું છું. આજે એક દર્દી મારી જોડે મોઢામાં ચાંદા લઈને આવ્યું હતું અને મોઢામાં સફેદ ફીણ જેવું હતું અને એ દર્દી છેલ્લા 3 મહિનાથી કાંઈ પણ ખાઈ પી શકતું નહોતું અને એકદમ દુબળું પતલું હતું. એ દર્દીને બીજા લક્ષણો એ હતા કે એને પગના અંદર સોજા ચડી ગયા હતા અને પ્રાઇવેટ પાર્ટના અંદર પણ સોજા ચડી ગયા હતા. અલ્ટ્રાસાઉન્ડ કર્યું તો એના અંદર થોડુંક પેટના અંદર પાણી ભરાયા હોય એવું લાગ્યું અને એ દર્દી ભાવનગરમાં 2-3 જગ્યાએ ઓપિનિયન લઈને આવ્યું, તેમ છતાંય એને ફરક નહોતો પડતો. એટલે એ મારી જોડે આવ્યું અને એની મેં વ્યવસ્થિત તપાસ કરી બાદ ડાયગ્નોસિસ ફંગલ ઇન્ફેક્શન જેવું લાગતું હતું, એટલે એન્ટી ફંગલ ટ્રીટમેન્ટ આપી અને એને બીજા ડૉક્ટરે અમુક સ્ટીરોઇડ લખી દીધા હતા. એ સ્ટીરોઇડ મેં બંધ કરાયા અને પછી 3 દિવસે રિપીટ ચેકઅપ માટે બોલાવ્યું ત્યારે પેશન્ટ એકદમ ઓકે થઈ ગયું હતું અને પેશન્ટ દર્દી ખુશ હતું. થેન્ક યુ.